પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તમામ વિદ્યાર્થી મિત્રોનું પેન્ટેડ પરિવાર વતી હું વિવેક જાંબુચા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી સ્વાગત કરું છું. બેટા, આજે સરસ મજાની એક વાત પર ચર્ચા કરવી છે. આજે સરસ મજાનો એક ટોપિક જે ભણવાના અનુલક્ષીને તો નથી પણ જીવન બનાવવું હોય છે, તમારી મંજિલ સુધી તમારે પહોંચવું હોય છે, સફળતાની કેડીએ તમારે ચાલવું છે, તો એનો સાચો રસ્તો કયો, સાચો માર્ગ કયો? અ જર્ની ટુ સક્સેસ, સફળતાનો માર્ગ, સફળતાની કેડી. એ મારા દરેક વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ જે આ વિડીયો જોશે એ દરેક લોકો માટે એક સરસ મજાનો આજે એક મેસેજ તમારા સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન છે કે ભાઈ સફળતા, સક્સેસ, કામયાબી કેવી રીતે મળે, સફળતા અચીવ કઈ રીતે કરી શકાય, મંજિલ સુધી કઈ રીતે પહોંચી શકાય, આ મંજિલ સુધી પહોંચવાનો માર્ગ સાહેબ તમે અમને સમજાવો. એ સરસ મજાના ટોપિક સાથે આજનો આ એક સેશન તમારે જીવનની અંદર તમારું જીવન બનાવવું હોય છે એના માટે તમને ખૂબ જ એક અસરદાર સાબિત થશે. બીજી વસ્તુ કે ખાસ કરીને જે લોકો સ્ટુડન્ટ છે, જે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓને પોતાના એજ્યુકેશન ભણવાના દરમિયાન જે કાંઈ પણ તકલીફો પડે છે, બરોબર છે, ઘણી વખત વિદ્યાર્થીઓ અમને કહેતા હોય સાહેબ કઈ રીતે સફળ થવાય, આ સફળ લોકો છે એ લોકો કઈ રીતે મહેનત કરતા હોય છે, જીવનમાં આગળ કઈ રીતે વધાય, આવા ઘણા બધા પ્રશ્નો એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણા સૌના હોતા હોય છે. આ દરેક પ્રશ્નોનું સમાધાન આજનો આ વિડીયો લેક્ચર તમારું જીવન બદલી દેશે એવા સરસ મજાના આશય સાથે, એવા સરસ મજાના ઈરાદા સાથે આજનો આ લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો કે ભાઈ જર્ની ટુ સક્સેસ, સફળતા છે, કામયાબી છે, બરોબર, ત્યાં સુધી પહોંચવાનો માર્ગ શું સાહેબ? સહેલો છે? નથી સહેલો, જરા પણ સહેલો નથી. સહેલાઈથી જે મળે છે, બરોબર છે, સહેલાઈથી જે મળે છે એ એટલું બધું અસરદાર નથી હોતું. જીવનમાં જે કાંઈ પણ મહાપુરુષો થયા, જે કાંઈ પણ વિદ્વાન લોકો થયા, એના કોઈ પણના તમે જીવન ચરિત્ર વિશે વાત કરશો તો બધા લોકોએ પડકારો જો સામનો કર્યો છે, કઠણાઈઓ, પીડા, દર્દ, આ બધું સહન કર્યું છે, વેઠ્યું છે. આપણા ગુજરાતી ભાષામાં કહીએ તો વેઠ્યું છે, બરોબર. પીડામાંથી પ્રાપ્તિ સુધીની આ સફર છે. સરસ મજાની વાત, પીડામાંથી પ્રાપ્તિ સુધી પીડા ભોગવવાની છે અને ત્યાંથી આપણે કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક મેળવવું છે, પોતાનું જીવન એને ઉપર લાવવા માટે આપણે આ કરવું પડશે. તો તમારે સફળતા સુધી પહોંચવા માટેના આજે 3 સ્ટેપ, સફળતા સુધી પહોંચવા માટેના આજે માર્ગની અંદર તમને જીવનની અંદર 3 સ્ટેપની અંદર જો ફોલો કરશો તો તમે સફળતા મેળવી પણ શકો અને એક કામયાબ માણસ બની અને આ દુનિયાની અંદર તમે પોતાનું નામ કરી શકશો. તો બધા ત્યાં ધ્યાન આપજો. સફળતાનો માર્ગ, કામયાબીની શિખર સુધી પહોંચવું છે તો શું કરવું જોઈએ? તો તમારા માર્ગની અંદર પહેલું જ એક સ્ટેપ આવશે. જે કોઈ પણ સફળતાના રસ્તે નીકળશે, જે કોઈ પણ કામયાબ થવા માટે નીકળશે, એના જીવનની અંદર પડકારો આવશે, આવશે અને આવશે. એના જીવનની અંદર કઠણાઈઓ આવશે, પીડા આવશે, દર્દ આવશે. ઘણી વખત એમ થાય કે આ કામને છોડી દેવું છે, ઘણી વખત એમ થાય કે હવે આ કરવું જ નથી, કોઈ કામ ધંધે લાગી જઈએ, મજૂરી કરવા માંડીએ, પણ આ નથી કરવું. આવું જીવનમાં થશે. એક વાત યાદ રાખજો, જ્યારે તમારા જીવનની અંદર આવું થાય કે ભાઈ હવે છોડી દેવું છે, હવે મારે આ કામ નથી કરવું, મને ઘણું બધું કઠણાઈ મળે છે, ઘણી બધી પીડા મળે છે, મુશ્કેલી ભોગવું છું, તો યાદ રાખજો આ સફળ થવાવાળા વ્યક્તિની આ પહેલું લક્ષણ છે કે જીવનની અંદર આ ઠોકરો છે, પીડાઓ છે, મુશ્કેલીઓ છે, કઠણાઈઓ છે, એને વેઠી છે, ત્યાંથી ભાગ્યા નથી, ડર્યા નથી, હરેરી નથી ગયા. તો જે લોકોને સફળ થવું છે, તમારા જીવનની અંદર પણ આવી કઠણાઈઓ આવશે, તમારા જીવનની અંદર પણ આવી પીડાઓ તમારે ભોગવવાનો સમય આવશે. જ્યારે ભણો છો ત્યારે તમને ભણવાનું મન નહીં લાગે, કંટાળો આવશે, એવું થશે કે ભાઈ કાંઈક કામે લાગી જઈએ, આ ભણાય નહીં. પણ જે વિદ્યાર્થી, જે માણસ આ કઠણાઈઓને, આ પીડાઓને, દર્દને, દુઃખને સહન કરી જશે, એ આગળ વધશે સફળતાની મંજિલ સુધીના માર્ગની અંદર. આ પહેલું સ્ટેપ આવશે, યાદ રાખજો, પડકારો, કઠણાઈ, દર્દ અને મુશ્કેલી. આ પહેલું સ્ટેપ.
તો આપણે બધા શું કરશું કે ભાઈ કઠણાઈઓ જીવનમાં આવે તો આપણે પાછું નથી ફરવાનું, એનો સામનો કરવાનો છે. બરોબર છે? એ કાયમી નથી હોતી. બરોબર છે? સમય અમુક સમય જ ખરાબ હોય છે માણસના જીવનની અંદર, પણ એ સમયની અંદર આપણે ધીરજ નામનું એક ગુણ છે એ આપણે સૌ કેળવી લઈશું. ધૈર્ય, ધીરજ, પેશન્સ ને આપણો મિત્ર બનાવી રાખશું. અને આ સમય છે, એક જ વાત યાદ રાખવાની બેટા, જીવનની અંદર જ્યારે પણ કઠણાઈ આવે, દુઃખ આવે, દર્દ આવે, મુશ્કેલી આવે, પીડા ભોગવવાનો વારો આવે, ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે આ સમય પણ પસાર થઈ જશે, આ સમય પણ નીકળી જશે, આ સમય કાયમી નથી. ડન છે? તો પહેલી જ વાત સફળતાના માર્ગને પહોંચવા માટે પહેલું જ સ્ટેપ છે કે ભાઈ પીડા તો તમારે ભોગવવાની પડશે, પીડાઓ તો આવશે. સ્વીકારી લેવાનું છે કે પીડા આવશે, પણ એનો અમે સામનો કરશું. ડરશું નહીં, પાછા નહીં ફરીએ, ભાગશું નહીં, એનો સામનો કરશું, હિંમતથી કરશું. બીજો પોઈન્ટ, હવે આ પડકારોનો સામનો, સાહેબ તમે કીધું કે ભાઈ સાહેબ પડકારો આવશે, કઠણાઈઓ આવશે, મુશ્કેલીઓ આવશે, દર્દ આવશે, આ બધું આવશે, તો એનો સામનો કરવા માણસને શું જોઈએ? એ સામનો કરવા માટે શું જોઈએ માણસ આગળ? તો સામર્થ્ય, શક્તિ, પાવર આપણામાં જોઈએ. સમજાય છે? તો કે ભાઈ માણસને આ પડકારોનો સામનો માણસ કઈ રીતે કરી શકે? માઇક આંગલો માણસ સામનો કરી શકશે? નહીં કરી શકે. શારીરિક રીતે અસક્ષમ માણસ આવી મુશ્કેલીઓનો સામનો કરી શકશે? નહીં કરી શકશે. જે માનસિક રીતે, જે મગજથી હારી ગયેલો છે, એ માણસ આ કઠણાઈઓ, પડકારોનો સામનો કરી શકશે? નહીં કરી શકશે. તો કોણ કરી શકશે? આ મુશ્કેલીઓનો, આ કઠણાઈઓનો સામનો કરવા માટે શું જોશે? તમારી પાસે સામર્થ્ય જોશે, શક્તિ જોશે. તો સાહેબ આ શક્તિ આવે ક્યાંથી? એના બાટલા હોય, એના ઇન્જેક્શન હોય, એવું કાંઈ ન હોય. આ શક્તિ ક્યાંથી આવે? તો શક્તિ બે માર્ગ છે શક્તિ મેળવવાના. એક શરીરથી શક્તિ મળશે અને એક મનથી શક્તિ મળશે. શરીરથી શક્તિ કઈ રીતે મળે? તો કે ભાઈ હળવી કસરત કરો. બરોબર છે? શરીરનું ઉપર થોડુંક ધ્યાન આપો, પૂરતી ઊંઘ લઈએ. જીવનમાં પૂરતી ઊંઘ પણ બહુ જરૂરી છે ભાઈ. હું એમ નથી કહેતો 12 કલાક હુઈ રહ્યો, પણ પૂરતી ઊંઘ, ક્વોલિટી વાળી ઊંઘ લેવાની. બરોબર છે? પૂરતી ઊંઘ અને સમતોલ આહાર, જે આ જંક ફૂડ છે એનાથી બને તેટલું આગાર્યો. બરોબર છે? તો વિદ્યાર્થીઓ છો તો આ યાદ રાખો, શક્તિ ક્યાંથી મળશે? તો શક્તિ શરીર અને મનથી મળશે. શરીર દ્વારા કઈ રીતે? તો ભાઈ કસરત કરીએ, કોઈ એક્સરસાઇઝ કરીએ, કોઈ રમતનો શોખ હોય તો ક્યારેક રમત રમવાની. બરોબર છે? એને પણ સમય આપો. જીવનમાં બધું જ ખાલી ભણવું નથી, કામ કરવું નથી, પણ તમારા શોખને પણ સાથે રાખો, એને મેનેજ કરો. આ વાત યાદ રાખજો. તો કે ભાઈ શરીર દ્વારા શક્તિ મળશે. બીજી શક્તિ મળશે મન દ્વારા. સાહેબ આ મન જ આડું હાલે છે, કરવું છે કાંઈક ને હારા વિચાર કાંઈક આવે. આ મને જ ધંધે લગાડ્યા છે, આ મને જ અમને ઊંધા રસ્તે દેખાડે છે. તે એ દેખાડશે, એનું કામ છે, એનું કામ છે આડાવડા રસ્તા દેખાડવા. પણ તમારું મન ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ, મન ઉપર તમારી પકડ હોવી જોઈએ. કઈ રીતે તમારું મન મજબૂત થશે? તો કે ભાઈ યોગ કરો. થોડોક યોગ આવડતું હોય તો યોગ કરો, યોગ ન આવડતું હોય તો શાંતિથી આંખો બંધ કરીને ઘડીક ધ્યાન કરો, મેડિટેશન કરો. આપણે સ્કૂલની અંદર જતા ત્યારે આપણને ખબર છે સ્કૂલની અંદર પ્રાર્થના કરાવે. શા માટે કરાવે છે? કે પેલા મનથી તૈયાર થાવ. બરોબર છે? તો મનન કરો, થોડુંક ધ્યાન કરો. બરોબર છે? યોગ કરો. એ દરમિયાન ત્યારબાદ આવું કરશો તો તમારું મન મજબૂત થશે. શરીર અને મન જો મજબૂત હશે. ફરીવાર એક વાત કહું છું કે વિદ્યાર્થીઓનું મન કેવું હોવું જોઈએ? આ વાત બહુ જ અગત્યની છે બેટા. આજે સમય એવો છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સ્પર્ધાત્મક યુગ છે આખો. લોકો એકબીજા સાથે કોમ્પિટિશનમાં ઉતરી ગયા છે, હરીફાઈમાં ઉતરી ગયા છે, ભાગદોડમાં ઉતરી ગયા છે, એકબીજાને નીચે પાડવા માટે મથી રહ્યા છે. આજે કોઈને ઉપર જોઈને કોઈ માણસ એના ટાટિયા ખેંચવા માટે, એનાથી આગળ વધવા માટે હરીફાઈનો દોર ચાલી રહ્યો છે. હરીફાઈ હોવી જોઈએ પણ પોતાની જાત સાથેની હોવી જોઈએ. તમારી જાત પ્રત્યે, તમે જાત પ્રત્યે હરીફાઈ દાખવો. બરોબર છે? તો યાદ રાખજો, વિદ્યાર્થીઓનું મન કેવું હોવું જોઈએ? કેવો વિદ્યાર્થી છે એ વધુ પ્રાપ્ત કરી શકે. તમે જોયું હોય છે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે 8-8, 10-10 કલાક ભણ્યા છે, છતાં પણ એટલું બધું મેળવી નથી શકતા.
અને ઘણા વિદ્યાર્થીઓ 3-4 કલાક જ ભણે છે, 3 જ કલાક ભણે છે, પણ એ ઘણું બધું મેળવી લેતા હોય છે, ઘણું બધું એને યાદ રહી જતું હોય છે. કેમ ખબર છે? કારણ કે વિદ્યાર્થીનું મન કેવું હોય છે ખબર? નિર્મળ મન હોય છે. કેવું મન હોય છે? નિર્મળ. તમારું મન નિર્મળ એટલે કે નિર્મળ એટલે શું સાહેબ? તો કે ભાઈ નિર્મળ મન એટલે એવું કે ભાઈ કોઈ જાતનો રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, કોઈ પ્રત્યે ઈર્ષા નહીં, કોઈનો સ્વાર્થ નહીં. મારો ભાઈબંધ એટલો આગળ નીકળી જશે, મારી બેનપણી એટલી આગળ નીકળી જશે, એ મારાથી જીવનમાં આગળ નીકળી જશે તો હું કરીશ. બરોબર છે? આવો સ્વાર્થ નહીં રાખવાનો. મનની અંદર આવા બધા વિકારો છે, આને વિકારો કહેવામાં આવ્યા છે. આ બહુ જ ખરાબ વસ્તુ છે. કોઈકનું ખરાબ વિચારો ને એ બહુ અઘરું છે ભાઈ, ન વિચારાય આવું. તો તમારું મન કેવું હોવું જોઈએ? તો કે ભાઈ રાગ દ્વેષ મુક્ત હોવું જોઈએ. મનની અંદર કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, કોઈને નીચો દેખાડાની ભાવના ન હોવી જોઈએ. જો તમારું મન નિર્મળ હશે તો તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો, ઘણું બધું યાદ રાખી શકશો, ઘણું બધા આગળ વધી શકશો. વાત થાય છે સફળતાની કેડીએ. સફળતાની કેડી સુધી પહોંચવા માટે પહેલું સ્ટેપ હતું પડકારો. પડકારો તો બધાએ સ્વીકારવા પડશે, ભોગવવા પડશે, વેઠવા પડશે. જેને સફળ થવું છે એને પીડાઓમાંથી જ પસાર થવું પડશે. આ છે ને એક મંત્ર યાદ રાખજો કે ભાઈ મારી જીવનમાં પડકારો આવે છે, મારા જીવનમાં મુશ્કેલી આવે છે, મારા જીવનની અંદર પીડા આવે છે, તો એનો મતલબ એમ છે કે ભગવાને મને કંઈક સફળ થવા માટેનો આ એક મારા જીવનમાં આ પડકાર મોકલ્યું છે. હવે બે રીતના લોકો હોય છે. એક તો જીવનમાં પડકારો આવે એટલે પાછા ફરી જતા હોય છે, ને એક વ્યક્તિ છે એ પડકારોનો સામનો કરતા હોય છે, એનો હિંમતથી સામનો કરતા હોય છે. એમાં સફળ કોણ થાય છે? જે સામનો કરે છે એ. બીજી વાત, પડકારોનો સામનો કઈ રીતે કરે? પડકારોનો સામનો કરવા માટે જોઈએ શું? શક્તિ જોઈએ. શક્તિ, પાવર. એ શક્તિ ક્યાંથી આવે? તો શક્તિ આવે શરીર અને મન દ્વારા. વિદ્યાર્થીનું મન કેવું હોવું જોઈએ? નિર્મળ હોવું જોઈએ. આ વાત કરી રાખી સફળતાની કેડી સુધી પહોંચવા માટેનું બીજું સ્ટેપ. હવે માની લ્યો કે તમારું શરીર અને મન મજબૂત છે. તમારું શારીરિક રીતે અને માનસિક રીતે તમે મજબૂત મનોબળ ધરાવો છો તો તમારા જીવનની અંદર આવશે ઉત્સાહ. જેનું મન, જેનું શરીર એ મજબૂત હશે, સક્ષમ હશે, એની અંદર શું આવશે? ઉત્સાહ. અને જેના જીવનમાં ઉત્સાહ હશે ભાઈ, જેના જીવનની અંદર આનંદ હશે, મોજ હશે, ઉત્સાહ હશે, એ માણસ કોઈ કામ કલાકોની કલાકો સુધી કરશે તો એનો થાક નહીં લાગે. એ માણસને કંટાળો નહીં આવે, આળસ નહીં ચડે. યાદ રાખજો એના ફાયદા જોઈ લ્યો તમે. ઉત્સાહ, જે માણસના જીવનમાં ઉત્સાહ ક્યારે આવે? તો કે ભાઈ તમારું શરીર અને મન મજબૂત હશે તો ઉત્સાહ આવશે. અને ઉત્સાહ નામનો મિત્ર જો તમારા જીવનની અંદર આવી ગયો એકવાર તો કે ભાઈ કોઈ કામ કરવું તમને ગમશે. તમે કામની અંદર કલાકોની કલાકો સુધી કામ કરતા રહેશો તો એ કામનો તમને થાક નહીં લાગે, મજા જ આવશે તમને. કેમ? કારણ કે આપણા જીવનની અંદર ઉત્સાહ છે. અને ઉત્સાહ ક્યાંથી આવ્યો? શરીર અને મન દ્વારા. મારું શરીર મજબૂત છે, મન મજબૂત છે, એનાથી આવ્યો. બીજું, ઉત્સાહ હશે તો કામનો થાક નહીં લાગે, તમારો પરાજય નહીં થવા દે. જીવનની અંદર જે માણસ ઉત્સાહી હતો, જે માણસે જીવનમાં ઉત્સાહ નામનો મિત્ર બનાવી લીધો છે, ઉત્સાહ છે એના જીવનની અંદર, એ માણસને પરાજય નહીં થાય કોઈ દી. પરાજય થશે જ નહીં. જીવનમાં બધા લોકો જે કંઈ આગળ વધ્યા છે એ માણસને કોઈ કામ પ્રત્યે ઉત્સાહ હતો. એ ઉત્સાહ ક્યાંથી લાવ્યા? શરીર અને મન દ્વારા. કોઈ એક કામને કલાકો સુધી કરી શકો અને આળસ અથવા પ્રમાદ નહીં આવે. તો બેટા આ છે સફળતાનો માર્ગ, સફળતાની કેડી, પીડામાંથી પ્રાપ્તિ, અ જર્ની ટુ સક્સેસ. તો સક્સેસ થવા માટે આ એક આશા રાખું કે તમને બધાને ઘણું બધું કામ લાગશે. જીવનની અંદર આ જ માર્ગ છે. ઘણી વખત આપણે એવું કરતા હોઈએ કે પડકારો જીવનમાં આવે એટલે આપણે આપણી જાતને કોસતા હોઈએ છીએ કે ભાઈ જીવનમાં, મારી જીવનમાં કેમ આમ પડકારો. પણ તમે કોઈ પણ સફળ વ્યક્તિત્વને જુઓ, કોઈ પણ મહાપુરુષોના જીવનને જુઓ તો બધા લોકોએ જે કંઈ આજે દુનિયામાં છે, જેણે કંઈક નામ હાસિલ કર્યા છે, જેણે કંઈ પગ પ્રતિષ્ઠા હાસિલ કરી છે, એ લોકોએ આ પીડાનો સામનો કર્યો છે, આ કઠણાઈઓને વેઠી છે, એનાથી ભાગ્યા નથી. તો આશા રાખું આ સેશન તમને બહુ જ કામ લાગ્યો હશે. ફરી પાછા કોઈક નવા સેશન સાથે આપ સૌ સાથે ચર્ચામાં આવશું. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.